નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભાવભક્તિપૂર્વક ભરૂચમાં દુંદાળા દેવની વિસર્જન યાત્રા યોજાઈ. ભક્તોએ ભક્તિમય માહોલમાં દુંદાળા દેવ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરી બાપ્પાની વિદાય આપી. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. વાલિયા તાલુકાના કોણ ગામ પાસે આવેલ સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 23 જેટલા કામદારો ઈજાગ્રસ્ત બન્યા. 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો. ભરૂચ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને વોર્ડ 10નો સેવા સેતુ કાર્યક્રમ પાલિકાના પટાંગણમાં રાખવામાં આવ્યો. ભરૂચ શહેરમાં પાલિકાએ અલગ અલગ સ્થળોએ બનાવેલ 3 પવિત્ર કૃત્રિમ કુંડો પર ભક્તોએ ભક્તિમય માહોલમાં દુંદાળા દેવ ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન કરી બાપાને વિદાય આપી હતી. જ્યારે જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને નાની પ્રતિમાઓને શહેરભરમાં અલગ અલગ વિસ્તારોમાં 3 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જ્યાં 7 ફૂટ સુધીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગણેશ વિસર્જનના તમામ રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન ગણેશની 10 દિવસ સુધી પૂજન અર્ચન આસ્થાપૂર્વક કર્યા બાદ આજે વિસર્જનના દિવસે બાપાને વિદાય આપવાનો દિવસ આવી જતા લોકો આવતા વર્ષે જલ્દી આવવાના નારાઓ સાથે ભક્તિમય માહોલને ઉજવી રહ્યા છે. ત્યારે કેટલીક સોસાયટીઓમાં માટીની મૂર્તિઓને ઘર આંગણે જ વિસર્જિત કરાઈ હતી, તો કેટલીક પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં લઈ જઈને વિસર્જિત કરવામાં આવી હતી. જોકે બપોર બાદ શહેરના મોટા ગણેશ આયોજકો ભાડભૂત ખાતે વિસર્જન કરવા જશે. કેમિકલયુક્ત કલર અને પ્લાસ્ટર પેરિસના ઉપયોગને કારણે નર્મદા નદીમાં વિસર્જન કરવાનો નિષેધ કરાતા છેલ્લા 5 વર્ષથી મોટી પ્રતિમાઓનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવી રહ્યું છે. સંતકૃપા સોસાયટીમાંથી આવ્યા છે. આઇનોક્સની સામે ગણપતિની મૂર્તિ ભરૂચ વિસર્જન કરવા માટે આવેલા છે. શહેરમાં ગણપતિ બાપાના તહેવારને ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. તેમાં નગરપાલિકા દ્વારા 3 જગ્યાઓ પર કુંડ રાખવામાં આવ્યા છે. જેબી મોદી, મક્તર, જાડેશ્વર અને અત્યારમાં લગભગ બધા જ કુંડ 40થી ઉપર ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન થઈ રહ્યું છે અને પબ્લિકો પણ અમને ખૂબ સાથ સહકાર આપે છે. અને આ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમને ખૂબ સારો સપોર્ટ મળે છે અને આ કામગીરી અમારી નગરપાલિકાની ટીમ, અમારા પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો તત્પર છે અને અમે સૌ અનેક કુંડ પર વિઝિટ મારતા રહીએ છીએ. આજ રોજ ગણપતિ બાપાના વિસર્જન નિમિત્તે ભરૂચ શહેરમાં 3 કુંડનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ફાયરની ટીમ, તરવૈયાની ટીમો અને પોલીસ બંદોબસ્ત, એમ્બ્યુલન્સ, અમે અનેકો જાતની સુવિધાઓ રાખી છે અને એમાં પણ કોઈને તકલીફ પડે તો નગરપાલિકાનો સંપર્ક કરવા વિનંતી. અમે સૌ તત્પર છીએ અને અનેકો જગ્યા પર અમે વિઝિટમાં ચાલુ છે.
कोई गवाह या सबूत न होने की वजह से मुजरिम कांचा चीना को बाइज्जत बरी किया जाता है। सारे शहर में धूम मची, जोश से जनता झूम उठी, जोश से जनता झूम उठी। उनको प्यारे सब इंसान, राजा रंग है एक समान। उनको एक बराबर है। मुझे महल अमीरों के हो या हम गरीबन के झोंपड़े। मोरया रे बापा मोरया रे, 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 मोरया रे बापा मोरया रे। मस्त पवन ये पुरवाई, मौजों की नैया लाई। गणपति जी उस पार चले, लेकर सबका प्यार चले। सफल हुई सबकी पूजा, ऐसा ना कोई दिन दूजा। घटा गगन पर लहराई, घड़ी विसर्जन की आई। बोले छोट हो माफ हमारे, हम सब हैं नादान बड़े। जिसने जो मांगा उसने वो पाया, रास्ते पे हैं सब लोग खड़े। हमको चैन पड़े, गणपति अपने गाँव चले, कैसे हमको चैन पड़े। मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे। વાલિયા તાલુકાના કોણ ગામ પાસે આવેલ સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 23 જેટલા કામદારો ઈજાગ્રસ્ત બન્યા હતા। 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર ખાતે અંકલેશ્વર ખસેડવામાં આવ્યા હતા। તંત્ર એક તરફ ગણેશ વિસર્જન અને સરકારી વિવિધ કાર્યક્રમમાં વ્યસ્ત હતું, ત્યાં વાલિયાના કોણ સ્થિત ગુજરાત ગાર્ડિયન કોલોનીની સીએમ એકેડેમી સ્કૂલ ખાતે સ્વિમિંગ પુલ માટે સ્ટ્રક્ચર ઊભું કરાઈ રહ્યું હતું, ત્યારે લોખંડની ગટર સાથેનું વિશાળ સિમેન્ટ કોન્ક્રીટનું સ્ટ્રક્ચર અચાનક ધરાશયી થઈ જતા ઉપર નીચે કામ કરતા 23થી વધુ કામદારો દબાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી। સ્થાનિક લોકો અને અન્ય કામદારો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત કામદારોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ડીપીએમસીની ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી। ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર ટીમને થતાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અંકલેશ્વર ડીવાયએસપી અને એસડીએમ સહિત અધિકારીઓનો કાફલો જયાબેન મોદી હોસ્પિટલના સીએમ એકેડેમી ખાતે દોડી આવ્યો હતો। આ અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે સીએમ એકેડેમી ખાતે સ્વિમિંગ પુલની કામગીરી દરમિયાન અચાનક સ્લેબ ધરાશયી થયો હતો, જેમાં 23 કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જે પૈકી 3 કામદારોને વધુ ગંભીર ઈજા થઈ છે પણ જીવલેણ નથી, જ્યારે અન્ય કામદારને ફ્રેક્ચર તેમજ અન્ય નાની મોટી ઈજાઓ થઈ છે। ઘટનામાં સ્ટ્રક્ચર કેવી રીતે તૂટી પડ્યું તે અંગે તપાસ કરવામાં આવશે। ગામની સીએમ એકેડેમીમાં સ્વિમિંગ પુલનું જે કામ ચાલતું હતું એની અંદર થોડું એક્સિડન્ટ થયો અને આખું
સ્ટ્રક્ચર પડેલું હતું એ ઘટનાની અંદર લગભગ 23 લોકો માઇનરથી લઈને થોડી વધારે સુધીની ઇન્જરી છે. હાલ જેટલું આ પ્રાથમિક માહિતી છે, આ બધી પ્રાથમિક માહિતી પ્રમાણે 23 લોકો અત્યારે અહીંયા જયબેન મોદી હોસ્પિટલમાં આવ્યા છે. એમાંથી 3 લોકોને ઇન્જરી છે વધારે મેજરમાં, બાકીના માઇનર ફ્રેક્ચર્સ ને બધું છે. એ 3 બાબતમાં પણ અત્યારે ડૉક્ટર સાથે ચર્ચા કરતાં અમારી પાસે માહિતી આવી છે કે લાઈફ થ્રેટનિંગ ઇન્જરીઝ નથી. હાલ અમારા તરફથી હેડ કાઉન્ટ પણ થઈ રહ્યો છે, કેમ કે એક થોડું મોટું જ સ્ટ્રક્ચર હતું, અંદર કોઈ ટ્રેપ ના હોય એ બાબતનું રજિસ્ટર્સથી પણ ખરાઈ થઈ ગઈ છે અને સાથે થોડું સ્ટ્રક્ચરને પણ હલાવીને જોઈ રહ્યા છે. હાલ પૂરતું પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે હવે કોઈ અંદર ટ્રેપ થવાની પણ શક્યતા ઓછી છે અને કોઈ ફેટલ થવાની પણ શક્યતા હાલના સ્ટેજે ખૂબ ઓછી છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેબી મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા 2024માં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે સમગ્ર ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજરોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત જેબી મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી ભરૂચ જિલ્લામાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની થીમ સાથે જનભાગીદારી દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ સાથે વેસ્ટ સેગ્રીગેશન અને કમ્પોસ્ટિંગ સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરાંત પવિત્ર જળકુંડની પૂજા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સફાઈ શ્રમદાન સહિત શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, આરડીસી એનઆર ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ તેમજ ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ તેમજ આમંત્રિતો અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. આપણે સૌ તમામ ભરૂચવાસીઓ વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. એમના નિરોગી જીવન માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. એક અસાધારણ પ્રતિભા ધરાવનાર દેશના પ્રધાનમંત્રી ગુજરાતના હોય એનો આપણને વિશેષ ગર્વ છે. આજે એમના જન્મદિવસથી 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આખું પખવાડિયું સ્વચ્છતા હી સેવા, સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને આ પ્રકારના અનેક કાર્યક્રમો જિલ્લાના વહીવટીતંત્ર, નગરપાલિકા અને ફોરેસ્ટ આ બધા ભેગા થઈને સમગ્ર ભરૂચ જિલ્લામાં કાર્યક્રમોનો આરંભ થયો છે. અહીંયા ભરૂચમાં પણ જેબી મોદી પાર્ક ઉપર આ પ્રકારનો કાર્યક્રમ આજે થયો છે. સાથે સાથે આજે ગણેશ વિસર્જન હોય, નગરપાલિકા દ્વારા, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કૃત્રિમ કુંડનું પણ આયોજન અહીંયા કરવામાં આવ્યું છે, જેમાં નાની પ્રતિમાઓને વિસર્જિત કરીને એમાંથી જે માટી અને બધું વધશે એને અંકલેશ્વરમાં જે ટ્રીટ કરનાર બેલ કંપની છે ત્યાં પહોંચાડવામાં આવશે, જેના કારણે આપણે ગંદકીને પણ થતી અટકાવી શકીશું. વિવિધ સ્ટોલો પર નગરપાલિકાએ આજે સ્વચ્છતાની જાગૃતિ માટે અહીંયા લગાવવામાં આવ્યા છે. સમગ્ર જિલ્લાનું વહીવટી તંત્ર અને કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, તમામ લોકોની વિશેષ ઉપસ્થિતિમાં આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો છે. આજના દિવસે જિલ્લામાં ત્રિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. સ્વચ્છતા હી સેવાનો આપણે જોયો, આજથી શરૂઆત થઈ છે કેમ્પેઇનની, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે અને દરેક ગામમાં, દરેક શહેરમાંથી ઈવીપી જેવા પોઈન્ટ એને અમે ક્લીનેસ્ટ ટાર્ગેટ યુનિટ તરીકે ડિક્લેર કરીશું, CTU, અને એની અંદર આ જે આપ સ્પોટ જોઈ રહ્યા છો એને સ્વચ્છ કરી અને ત્યાં ભવિષ્યમાં કચરો ના થાય એ પ્રકારનું સુંદર આયોજન થશે. એ ઉપર જન ભાગીદારી સાથે સ્વચ્છતાનું કામ થશે અને સ્વચ્છતાગ્રહીઓ અને સ્વચ્છતાના જે કામ કરી રહ્યા છે તમામ લોકો માટે વેલફેરનું કામ પણ થશે આ એક ઇવેન્ટની અંદર. આવું જ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ થઈ રહ્યા છે આજથી. હું જિલ્લાના તમામ નાગરિકોને સેવા સેતુના કાર્યક્રમોનો લાભ લેવા માટે ખાસ અનુરોધ કરીશ અને ત્યારે આજના આ કાર્યક્રમોની અંદર આપણે એક પેડ માં કે નામની પણ આજે એક સ્પેશિયલ ડ્રાઈવ કેમ્પેઇન ચાલી રહી છે. ત્યારે લોકો પોતાના માતાના નામે જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આહવાન કર્યું છે તે પ્રમાણે વૃક્ષારોપણ કરે એવી પણ અમે આહવાન કરીએ. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં 17મી સપ્ટેમ્બરથી 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના પટાંગણમાં સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ હેઠળ પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડની અરજીઓનો સ્વીકાર, સિનિયર સિટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃદ્ધ નિરાધાર સહાય લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વહીવટીતંત્ર દ્વારા તબક્કાવાર સેવા સેતુના કાર્યક્રમ યોજીને ઝડપથી પ્રજાજનોના પ્રશ્નોના સીધા નિકાલ સાથે લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભ સીધો સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવતો હોય છે. સેવા સેતુ કાર્યક્રમથી નાગરિકોની રજૂઆતોનો ઘર આંગણે અને ઝડપી ઉકેલ મળે છે. આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને અમલીકરણ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓએ ફરજ બજાવી સેવા સેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 74મો જન્મદિવસ છે. એ નિમિત્તે સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યના તમામ નગરોમાં, ગ્રામીણ વિસ્તારોમાં સેવા સેતુના કાર્યક્રમોનું આયોજન થયું છે. ભરૂચ નગર માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની જ પ્રિમાઇસીસમાં સેવા સેતુનો કાર્યક્રમનું આયોજન થયું છે. ખૂબ મોટી સંખ્યામાં આપણે જોઈ શકીએ છીએ લોકો ભાગ લઈ રહ્યા છે. એક જ સ્તર ઉપર સરકારની વિવિધ પ્રકારની યોજનાઓનો કેવી રીતે લાભ મળે એનું માર્ગદર્શન અને વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ જે સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વિવિધ સ્થાનો પર કચેરીઓ પર ન જવું પડે અને એક જ સ્થાને મળી જાય એ પ્રકારનું એક સુંદર અભિગમ સાથે ગુજરાત સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે જેનું આયોજન આજે થયું છે. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને લાભ લીધો છે. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનું છેલ્લા 25 વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર 1 શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર 1 કંપનીના દરેક સાઇઝના ફ્રીજ, એલઈડી, વોશિંગ મશીન, 100% કોપર કન્ડેન્સરના એસી, માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ, આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલઈડી તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે. અમારા શોરૂમ પર દરેક કંપનીના 0% પેપર ફાઇનાન્સ ઓફર્સ, બજાજ ફાઇનાન્સ, આઈડીએફસી ફાઇનાન્સ, એચડીબી ફાઇનાન્સ, સેમસંગ ફાઇનાન્સ, એચડીએફસી ફાઇનાન્સ તો ખરું જ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ, બીજા બધા કરતાં વધારે અપ ટુ 7.5%થી અપ ટુ 25% સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો. ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે. તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવો. અમારા શોરૂમ પર ઓનલાઈન કરતાં પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ 100% સસ્તું મેળવો. અમારું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, શોપ નંબર 3, શેઠના પ્લાઝા, એચપી પેટ્રોલ પંપની બાજુમાં, સ્ટેશન રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 95 109 52 021. અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ, સેમસંગ પ્લાઝા, નિહારિકા શોપિંગ સેન્ટર, 3 રસ્તા સર્કલ, શાક માર્કેટની સામે, એચડીએફસી બેંકની પાસે. મોબાઈલ નંબર 63 529 36 573. પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ, ભરૂચના જૂના અને જાણીતા પંડ્યા ફૂડ એન્ડ કેટરિંગ. જીવનના દરેક રસ મળે એક જ થાળમાં. સ્વાદિષ્ટ રસોઈ, ડીશ તેમજ લેબરથી આપના મનપસંદ સ્થળે અને સમયે વ્યાજબી ભાવે બનાવી આપવામાં આવશે. વેડિંગ સેરેમની, એન્ગેજમેન્ટ સેરેમની, બર્થડે પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ તેમજ દરેક પ્રસંગો અનુસાર આપની જરૂરિયાત મુજબ વ્યાજબી ભાવે કામ કરી આપવામાં આવશે. પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, કાઠિયાવાડી, રાજસ્થાની, ફાસ્ટ ફૂડ, મોકટેલ તેમજ દરેક પ્રકારના ફૂડના સ્પેશિયાલિસ્ટ. મોબાઈલ નંબર 98 241 42 298, 98 792 28 673, 70 965 28 443. ભરૂચમાં ગણેશ વિસર્જન દરમિયાન ગણેશ પ્રતિમાઓ પરથી ફૂલ, હાર તેમજ શણગાર એકત્રિત કરવાની કામગીરી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સેવકો દ્વારા કરવામાં આવી હતી. ભરૂચમાં 3 સ્થળે ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. વિસર્જન માટે આવતી ગણેશ પ્રતિમાઓના ફૂલહાર તેમજ શણગાર અલગ કરવાની પર્યાવરણલક્ષી કામગીરી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેને ગણેશ મંડળો દ્વારા પણ સારો પ્રતિસાદ મળી રહ્યો હતો. અહીંયા દર વર્ષે આરએસએસના કાર્યકર્તા સેવા માટે ઉપસ્થિત રહ્યા છે. અહીંયા ગણપતિ દાદા જે પણ આવે છે એમની પાસેથી જે શ્રીફળ, હાર, અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, ઘઉં વગેરે અલગ પાડીએ છીએ અને અલગ પાડી અને ફક્ત ગણપતિ દાદાની મૂર્તિને કૃત્રિમ કુંડમાં પધરાવવા માટે લઈ જઈએ છીએ.
આ રીતની સેવા દર વર્ષે RSSના કાર્યકર્તાઓ કરતા હોય છે. આ પૂજાપાના જે પણ કંઈ પૂજાપો છે તે ભરૂચ નગરપાલિકા એ લઈ જાય છે અને ભરૂચ નગરપાલિકા થકી એની સગવડ કરતા હોય છે. ભરૂચમાં ગણેશ વિસર્જન યાત્રામાં ગણેશ ભક્તો માટે વિવિધ સ્થળે સેવાભાવી સંસ્થાઓ દ્વારા પાણી સહિત વિવિધ સેવાઓ આપવામાં આવી હતી. ગણેશ વિસર્જન યાત્રાનો પ્રારંભ ધૂમધકતા તાપમાં થયો હતો. શક્તિનાથ ખાતે વિસર્જન માટે આવતા ગણેશ મંડળોનું ભરૂચ શહેર ગણેશ વિસર્જન ઉત્સવ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ભક્તોને છાશ, પાણી તેમજ નાસ્તાની સેવાઓ આપવામાં આવી રહી હતી. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બટાકા પાઉંનો નાસ્તો ગણેશ ભક્તોને આપવામાં આવી રહ્યો હતો, જે ગણેશ ભક્તો માટે રાહતજનક જણાઈ રહ્યો હતો. આ ઉપરાંત ભરૂચની અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ગણેશ ભક્તો માટે છાશ, નાસ્તા, પાણી સહિતની સેવા વિસર્જનના રૂટ પર પૂરી પાડવામાં આવી રહી હતી. છેલ્લા 40 વર્ષથી ગણેશ ઉત્સવ સાથે અમે જોડાયેલા છે અને અહીંયા શક્તિનાથ મુકામે 20 વર્ષથી સેવા આપી રહ્યા છે ભરૂચ શહેર ગણેશ ઉત્સવ સમિતિ. અને અમારી સાથે સેકન્ડ ઇનિંગ પોલીસ રિટાયર ગ્રુપ તેમજ હરિપ્રબોધમ ગ્રુપના ભક્તો પણ જોડાયેલા છે. ખૂબ જ સુંદર છાશ વિતરણની વ્યવસ્થા રાખવામાં આવેલી છે. શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત બટાકા પૌવાનું વિના મૂલ્યે છેલ્લા 12 વર્ષથી અમો મિત્ર મંડળ દ્વારા બટાકા પૌવાનું વિતરણ કરીએ છીએ અને ગણેશ વિસર્જનના દરેક મંડળોને ફ્રી ઓફ કોસ્ટ અમે અલ્પાહારનું વિતરણ કરી અને બધાને અલ્પાહાર આપીએ છીએ. ઓછામાં ઓછો અમે 400 કિલોની આજુબાજુ આ વિતરણ કરીએ છીએ, જેની સાથે સાથે અમારા સ્વખર્ચા કરી અને બધા ગણેશ મંડળને ફ્રીમાં વિસર્જન વખતે પીરસીએ છીએ. અંકલેશ્વરમાં ઢોલ, નગારા અને ડીજેના તાલે ગણેશજીનું વિસર્જનની સવારી નીકળી હતી. અંકલેશ્વરના જૂનેદેવી બસ સ્ટેન્ડ સામે વિસર્જન કુંડ, જળકુંડ ખાતે 2, સુરવાડી ખાતે આવેલ તળાવ અને GIDCમાં ESIC વિસર્જન કુંડમાં ભક્તોએ શ્રીજીને ભાવભીની વિદાય આપી હતી. અંકલેશ્વરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોર બાદ શ્રીજીની ભવ્ય શોભાયાત્રાઓ નીકળી હતી. ક્યાંક ડીજે તો ક્યાંક ઢોલ ત્રાસાની ગુંજ વચ્ચે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે પણ શોભાયાત્રામાં જોડાઈ આનંદ કર્યો હતો અને શોભાયાત્રા દરમિયાન વિવિધ ગણેશ મંડળોની મુલાકાત પણ લીધી હતી, જે શહેરમાં ચૌટા બજારમાં ચૌટા નાકાથી પ્રવેશી હતી અને જે હનુમાનજી ડેરીથી બજરંગ હોટલ, શાક માર્કેટ થઈ સમડી ફળિયા, ચોકસી બજાર, ગોયા બજાર થઈ દેસાઈ ફળિયાથી પંચાયતી બજારથી ભરૂચી નાકા પહોંચી હતી, જેમાં 5 ફૂટ સુધીની નાની મૂર્તિને જૂના દીવા બસ સ્ટેશન સામે જૂની દીવી ખાતે ઊભા કરેલા વિસર્જન કુંડ ખાતે 3 થી લઈને 5 ફૂટ સુધીની તેમજ જળકુંડ ઊભા કરવામાં 2 કુંડમાં તેમજ સુરવાડી ગામના RMPS સ્કૂલ ખાતે રેલવેને અડીને આવેલ તળાવમાં 6 અને 9 ફૂટ સુધીની વિસર્જન કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત GIDC, ESIC વિસર્જન કુંડમાં ભક્તો શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે એક પણ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. પોલીસ દ્વારા બોડી કેમ સાથે શોભાયાત્રામાં પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવી હતી. તો ધાબા પોઈન્ટ ઉપર પણ જઈ ફૂલ પેટ્રોલિંગ અને ગાડી પેટ્રોલિંગ પણ કરાયું હતું. તો પોલીસ બંદોબસ્ત સાથે ઉત્સવ શાંતિપૂર્ણ રીતે પાર થાય તે માટે પોલીસ ખડે પગે રહી ફરજ બજાવી રહી હતી. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભાવભક્તિપૂર્વક કરજણ નગરમાં દુંદાળા દેવની શોભાયાત્રા નીકળી હતી. આજે 10મા દિવસે નારેશ્વર નર્મદા નદીમાં ગણેશજીના વિસર્જન માટેની તૈયારીઓ કરવામાં આવી હતી. નારેશ્વર નદી કિનારે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા કરજણ પોલીસ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ નર્મદા કિનારે ખડેપગે તૈનાત કરાઈ હતી. કરજણ નાયબ કલેક્ટર, ધારાસભ્ય અક્ષય પટેલ ખડેપગે હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નર્મદા કિનારે ફાયર વિભાગ, પોલીસ દ્વારા દોરડાની બાઉન્ડ્રી બનાવી કોઈપણ વ્યક્તિને નર્મદા નદીમાં એન્ટ્રી આપવામાં આવી ન હતી. ફાયર વિભાગના કર્મીઓ સ્થાનિક તરવૈયા પોલીસ બોટમાં મુકેલ ગણેશજીને નર્મદા નદીમાં પધરાવીને કામગીરી કરી હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે નારેશ્વર ખાતે ગણેશ ભક્તો માટે ભંડારો શરૂ કર્યો હતો. ગણેશજીના વિસર્જન કરવા આવતા તમામ ગણેશ ભક્તોને જમાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ સહિત તેમનો પરિવાર પોતાના હાથે ગણેશ ભક્તોને પીરસી જમાડતા જોવા મળ્યા હતા. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલે અંદાજિત 20,000 ભક્તો જમી શકે તેટલું જમવાનું બનાવ્યું હતું. ગણેશ વિસર્જન માટે વહીવટી તંત્ર દ્વારા બહાર એક નારેશ્વર પોલીસ ચોકી ઉપર જ બંદોબસ્ત મૂકવામાં આવેલ છે, જેથી માત્ર ગણેશજીને લઈને જવાવાળા લોકોને જ એન્ટ્રી અપાય છે અને જ્યાં દાદરા પૂર્ણ થાય છે અને જ્યાં પાણી શરૂ થાય છે ત્યાં દોરડા બાંધવામાં આવેલ છે અને ત્યાં આગળથી ગણેશજી છે તે લોકલ ફાયર ટીમ
અને પોલીસ સાથેના લોકલ સ્થાનિક તરવૈયાઓ છે તે લોકોને આપી દેવામાં આવે છે અને તે લોકો સુરક્ષિત રીતે ગણેશજીનું વિસર્જન કરી દે છે. એટલે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરાઈ છે. ફાયર વિભાગ, મેડિકલ વિભાગ અને પોલીસનો જરૂરી બંદોબસ્ત છે, જેથી કરીને સલામત રીતે ગણેશ વિસર્જન સંપન્ન થઈ શકે. આજે નારેશ્વર ખાતે ગણેશ વિસર્જનનો બહુ મોટો પર્વ છે અને હજારો ગણપતિનું વિસર્જન નર્મદા નદીની અંદર નારેશ્વરના પવિત્ર ધામની અંદર કરવામાં આવે છે અને હજારો ભક્તો અહીંયા જે નર્મદામાં જે વિસર્જન કરવા જે ગણપતિનું આવે છે, તમામ મંડળો અને ભક્તોને, તમામ લોકોને અહીંયા જમવાની સુવિધા વર્ષોથી અમે પૂરી પાડીએ છીએ. અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2024 અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ, કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા અને શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાંસ્કૃતિક ઉત્સવમાં પાલિકાના કર્મચારીઓએ પોતાનામાં રહેલી કલાનું પ્રદર્શન કર્યું હતું. તેમજ તારીખ 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવશે, જે અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ માર્ગો પર સાફ સફાઈ તેમજ સ્વચ્છતા અંગે જાગૃતિના કાર્યક્રમો યોજાશે. દિવાળી સુધીમાં અંકલેશ્વરના તમામ આંતરિક તેમજ મુખ્ય માર્ગો પર અસરકારક સાફ સફાઈ કરવાનું અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આજે અંકલેશ્વર નગરપાલિકામાં સ્વચ્છતા હી સેવા 2024નું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 17 સપ્ટેમ્બરથી લઈ 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતાને રિલેટેડ અમે કાર્યવાહી કરવાના છીએ. આજે આ પ્રોગ્રામનું મહા શારદા ભવન ખાતે લોન્ચિંગ કરવામાં આવેલું છે, જેની અંદર આજના પ્રોગ્રામની અંદર અમારા જે સફાઈ મિત્રો હતા એમના દ્વારા કલા પ્રદર્શન કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. હવેથી અલગ અલગ દિવસે અલગ અલગ થીમ આધારિત સફાઈના કાર્યક્રમ છે. આવતીકાલે સફાઈ રેલીનું આયોજન છે, 20 તારીખે યોગાનું આયોજન છે, તેમજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દિવાળી સુધીમાં મુખ્ય રસ્તાઓ અને વોર્ડ સફાઈનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ સફાઈ અભિયાનમાં અંકલેશ્વર નગરપાલિકા વતી હું નગરપાલિકા વિસ્તારના નાગરિકોને સફાઈની બાબતમાં સાથ અને સહકાર આપે એવી અપીલ કરું છું. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે ગ્રામ્ય કક્ષાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સેવા સેતુમાં 18 ગામના લાભાર્થીઓને વહીવટી તંત્રના 18 વિભાગોમાં 56 જેટલી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈપણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વરના સજોદ ગામની હાઈસ્કૂલ ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ગ્રામ્ય કક્ષાના 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત તાલુકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુમાં 18 ગામોના ગ્રામજનોએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં 13 વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, 18 ગામના સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બાલુભાઈ નભીરામભાઈ પટેલ છે. હું સજર ગામનો વતની છે. આજે સીટુ કાર્યક્રમ રાખેલો છે ને મારા બીપીએલ ગ્રાહક નંબર છે એટલે એના માટે મને વિતરણ કીટનું અનાજનું વિતરણ મને આપે છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ ગામોની અંદર કક્ષાના ગામોમાં સેવા સેતુના કાર્યક્રમ રાખવામાં આવે છે. અંતર્ગત અગાઉ 9 તબક્કાના સેવા સેતુના પ્રોગ્રામ થયો. આજે 10મા તબક્કાનો કાર્યક્રમ સજોદ ખાતે રાખવામાં આવ્યો છે અને એમાં 57 જેટલી સેવાઓ 15 જેટલા વિભાગ દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં દરેક લોકો પહેલાં પૂરા તાલુકા પંચાયતના મામલતદાર કચેરીમાં જન્મના દાખલા માટે, મરણના દાખલા માટે, રેશન કાર્ડ માટે જવું પડતું હતું, પરંતુ આદરણીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા
દરેક ગામોમાં દરેક લોકોને લાભ મળે, પોતે પોતાના કલ્ચરના ગામોમાંથી આ તમામ સેવાઓને પ્રાપ્ત થાય માટેના કામગીરી કરવામાં આવી છે, જેના કારણે લોકોએ દૂર સુધી જવું ના પડે. અને આજે અહીંયા સાથે સાથે 75મો વન મહોત્સવનો પ્રોગ્રામ પણ અહીંયા રાખવામાં આવ્યો છે, જ્યારે અને સ્વચ્છતા અભિયાનનો પ્રોગ્રામ પણ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જયંતિ હોય એ નિમિત્તે સ્વચ્છતા અભિયાન પણ કાર્યક્રમો આજે અહીંયા સજોદ ખાતે રાખવામાં આવ્યા છે. ત્યારે તમામ લોકોને હું ખૂબ સુવિધા પાઠવું છું. આપણે બધા જ લોકો આપણે પોતાનો કચરો ગમે ત્યાં ન નાખતા એને એક જગ્યાએ ભેગો કરીને એને આપણે નેસ્ત નાબૂદ કરીએ એવી તમામને અપીલ કરું છું. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સજોદ ગામ ખાતે યોજાયેલા 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓપીડી, ઇમરજન્સી સેવા, લેબોરેટરી સેવાઓ, બ્લડ પ્રેશરની તપાસ સહિતની આરોગ્યલક્ષી સેવાઓ તેમજ PMJY સહિતની કામગીરી આ કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતા હી સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓના આરોગ્યની સંભાળ માટે તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ કેમ્પનો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને સફાઈ કર્મચારીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોરવાળા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. આજરોજ સજોદ ખાતે 10મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે ઓપીડીની સેવાઓ, ઇમરજન્સી સેવાઓ, લેબોરેટરી સેવાઓ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની તપાસ, સિકલ સેલ એનિમિયાની તપાસ, આભા જનરેશન, PMJની કામગીરી, આ તમામ પ્રકારની કામગીરી અહીં કેમ્પના સ્વરૂપમાં રાખવામાં આવેલ છે. આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનમાં જે પણ સ્વચ્છતા કર્મીઓ છે એ તમામના આરોગ્યની સંભાળ માટે આરોગ્ય તપાસની આપણે કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે. ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના વિવિધ કાર્યક્રમોના આજથી પ્રારંભ કરાયા છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા 125 ડેપો અને 125 વર્કશોપ ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચના ભોલાવ એસટી ડેપો ખાતે એસટી વિભાગ ભરૂચના લાયઝનિંગ અધિકારી JH સોલંકી અને ડિવિઝન કંટ્રોલર RP શ્રીમાળિયા તેમજ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એક વૃક્ષ માતાને નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે ભરૂચ વિભાગના 5 ડેપો અને વર્કશોપ ખાતે શ્રમદાન અંતર્ગત કાર્યક્રમ યોજાશે. સ્વચ્છતા પખવાડિયાના આજની જે શરૂઆત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા જે આજે સ્વચ્છતાના સંદેશ, સ્વચ્છતાની જાગૃતિ માટે સ્વચ્છતા પખવાડિયા વીકની જે શરૂઆત કરેલી છે અને તેમને આજે આહવાન આપેલું છે, તેના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 125 ડેપો, 125 વર્કશોપ તેમજ તેની તમામ પ્રિમાઇસીસના આજે સ્વચ્છતાની પખવાડિયાની શરૂઆત કરેલ છે. તેના ભાગરૂપે આજે ભરૂચ વિભાગના 5 ડેપો, 5 વર્કશોપ તેમજ અન્ય કચેરીઓ ખાતે ડેપો મેનેજરશ્રી, અધિકારીઓશ્રી તથા ત્યાંના પદાધિકારીઓને સાથે રાખી અને આ સ્વચ્છતા પખવાડિયાની આજે શરૂઆત કરેલ છે, જેમાં એક વીક દરેક ડેપો કર્મચારીઓ સ્વચ્છતા માટે શ્રમ યજ્ઞ કરશે અને એક પેડ માં કે નામ જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે જે આહવાન કર્યું છે તેના ભાગરૂપે આજે વૃક્ષારોપણનું આયોજન કરેલ છે. ભરૂચ વિભાગ ખાતે ભોલાવ બસ સ્ટેશન ખાતે નગરપાલિકાના પ્રમુખશ્રી અને અન્ય પદાધિકારીશ્રીની હાજરીમાં આજે આ સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત કરેલ છે. અંકલેશ્વર શહેર અને GIDC એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત એસટી ડેપોના મેનેજર સહિત ડેપોના કર્મચારીઓને સ્વચ્છતા સંકલ્પ લઈ સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી. તેમજ એસટી ડેપો પરિસરમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવાના સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંકલેશ્વર એસટી વિભાગ દ્વારા શહેર અને GIDC એસટી ડેપો ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલની અધ્યક્ષતા હેઠળ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ એસટી વિભાગના ડિવિઝન ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટ સેજલબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિતના આગેવાનો અને ડેપોના ડ્રાઈવર, કંડક્ટરો તેમજ કર્મચારીઓએ સ્વચ્છતાના સંકલ્પ લીધા હતા અને બંને ડેપો ખાતે સફાઈ ઝુંબેશ શરૂ કરી હતી. ત્યારબાદ બસ ડેપો પરિસરમાં
એક પેડ માં કે નામ પર્યાવરણ જતન અર્થે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તમામ ડ્રાઈવર, કંડક્ટર તેમજ મુસાફરોને પણ સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી હતી. બસ સ્ટેશન સ્વચ્છ, બસ સ્વચ્છ અંગે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા કેમ્પેન આજ રોજ તારીખ 17/9/2024 થી સ્ટાર્ટ કરવામાં આવે છે અને તે અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો અમારા દ્વારા ચાલુ કરવામાં આવશે, જેમાં આજ રોજ સ્વચ્છતા શપથ સંકલ્પ સિટી ડેપો અને જીઆઈડીસી ડેપો ખાતે લઈ અને અમારા દ્વારા સ્વચ્છ બસ અને સ્વચ્છ બસ સ્ટેશન રહે તેવા પ્રયત્નો અમારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ મુસાફરો સાથે અમે શપથ લઈ આ કાર્યક્રમ આગળ ધપાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં 74 કેન્દ્રો પર ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ તેના પ્રયાસના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના ટોચના શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીધામથી માંડીને મોડાસા, રાજકોટ, ભાવનગર, ડીસા, નવસારી, ગણદેવી સહિત અન્ય શહેરોમાં ખેલાડીઓએ ખાસ ડિઝાઇન કરેલી ટી શર્ટ કે જેના ઉપર યુનાઇટેડ ફોર નેશન, યુનાઇટેડ ફોર ટેબલ ટેનિસ સ્લોગનને પહેરી ટેબલ ટેનિસ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે દેશના વિવિધ 75 તાલુકામાં સહાય કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં લાભાર્થીઓને લાભ મળ્યો હતો. નસવાડી તાલુકાના અલગ અલગ ગામના દિવ્યાંગ સહિત અન્ય ખામી ધરાવતા લોકોને આનો લાભ મળ્યો હતો. ભારત સરકાર સામાજિક ન્યાય અધિકાર મંત્રાલય દ્વારા દિવ્યાંગ શક્તિ સાધન સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બેટરીવાળી મોટર ટ્રાયસિકલ, કાનના મશીન, બગલ ઘોડી, વ્હીલચેર, બ્લાઇન્ડ સ્ટીક, સીપી ચેર સહિત અન્ય સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવા, નસવાડી તાલુકાના ધારાસભ્ય અભિસિંહ તડવી, છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને નસવાડી તાલુકા પંચાયત અધિકારી તેમજ નસવાડી તાલુકા મામલતદાર સહિત અનેક સરકારી અધિકારી અને ગ્રામજનો હાજર રહ્યા હતા. શું નામ તમારું? ધર્મિષ્ઠા. કયા ગામના? આજે શું લાભ મળ્યો તમને? સાયકલ. કોના તરફથી? નરેન્દ્ર મોદી તરફથી મળી. સાયકલ પર પડેલો, પેલી સાદી સાયકલ હતી મારે અને આજે મને બેટરીવાળી સાયકલ મળી છે એટલે મને બહુ આનંદ થયો છે. અને આજે મોદી સાહેબનો જન્મદિવસ છે તો મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું. ભરૂચ જિલ્લાના વાગરાનગરમાં આવેલ એસટી ડેપોમાં નજીક હિટાચી એટીએમમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ અંગેની જાણ થતાં એસટી વિભાગના કર્મીઓ દોડી આવી ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. વાગરાનગરમાં એસી ડેપોમાં હિટાચી કંપનીનું એટીએમ મશીન આવેલ છે. મંગળવારના રોજ સવારે તેમાં રહેલી બેટરીઓમાંથી અચાનક ધુમાડા નીકળતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારબાદ તેમાં આગ લાગતા એસટી ડેપોના કર્મીઓએ દોડી આવી ફાયર એક્સટિંગ્યુશર ચલાવી આગ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ કર્મીઓ અને બેંકના અધિકારીઓ દોડી આવ્યા હતા. જોકે સમય સૂચકતા વાપરી એસટી કર્મીઓએ આગ પર કાબૂ મેળવી લેતા મોટી નુકસાની અટકી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભાવભક્તિપૂર્વક ભરૂચમાં દુંદાળા દેવની વિસર્જન યાત્રા યોજાઈ. ભક્તોએ ભક્તિમય માહોલમાં દુંદાળા દેવ ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરી બાપ્પાની વિદાય આપી. જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો. વાલિયા તાલુકાના કોણ ગામ પાસે આવેલ સીએમ એકેડેમીમાં કન્સ્ટ્રક્શન દરમિયાન અકસ્માત સર્જાતા 23 જેટલા કામદારો ઈજાગ્રસ્ત બન્યા. 3 લોકોને ગંભીર ઈજા પહોંચતા અંકલેશ્વર ખાતે સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા 2024નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો. ભરૂચ નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજાયો. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1, 2, 3, 4, 9 અને વોર્ડ 10નો સેવા સેતુ કાર્યક્રમ પાલિકાના પટાંગણમાં રાખવામાં આવ્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.